તો આ છે મારા રશ્મિકાબેન, જેમને અમે કરતા હતા સાથે જોબ, અને કેટલીક મીઠી યાદો જેટલી મને યાદ છે આજે મેં સમાવી છે મારા વિડીયોમાં. તો પ્લીઝ જરૂરથી જોજો અને પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, અને બધાનું સ્વાગત છે મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને હું સુરેખા પરમાર ફરીવાર બપોરના 3:30 વાગે બધાનું, આખા ગામનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં. સો હવે આજે છે સોમવાર. કાલે મજાનો લાલાને નવડાવીને નવા વાઘા પહેરાવીને મસ્ત એમનું સ્થાપન કરી નાખ્યું છે. આજે હું ઉઠી એના પછી એમને નવડાવ્યા, એમને બીજા વાઘા પહેરાવ્યા અને પાણી આપ્યું ઠંડુ અને હલવો આપ્યો. આજે હમણાં લાપસી બનાવી છે થોડી, પણ મેં કીધું હાલ નથી ખવડાવી એમ, કારણ કે હલવો આપે તો ભાઈ બહુ મેં કીધું થોડું ખવડાવવાનું. આજે હું છે ને કાલ રાત્રે જ્યારે સૂતી વેળાએ, મતલબ સુવાના ટાઈમે મને મારા કેટલાક દિવસો યાદ આવતા હતા જૂના, જેમાંનું એક વાત મને બહુ યાદ આવતી હતી. જ્યારે હું જોબ કરતી હતી વિહાન પ્રોજેક્ટમાં, તો એક મજાનો, મતલબ એક કહું તમને, અમારા એક સફર મારો અને રશ્મિકાબેનનો, મતલબ એ પણ મારી સાથે ત્યાં જોબ કરતા હતા. મારા પછી એ જોઈન થયા હતા, પણ અમારા બંનેની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી ને અમારી જોડી બહુ ડેન્જરસ રીતે ઓળખાતી. લડાકુ વિમાન હતા અમે બંને. તો એ તો મેરિડ છે, એમને એક નાનો ઢીંગલો છે મજાનો. નાનો એટલે ત્યારે નાનો હતો, અત્યારે તો મોટો થઈ ગયો. જે મારા જીજુ છે એ બેંકમાં જોબ કરે છે, અને જે રશ્મિકાબેન છે એમની કટલારીની શોપ છે કૃષ્ણનગર છે ને ત્યાં. એમનું ઘર જે છે ને સોસાયટી એની બાજુમાં જે બીજી કોમ્પ્લેક્સ છે ત્યાં જ છે શોપ કટલારીની, ભાડેથી ચલાવે છે. તો એ તો જોબ લાગ્યા અને ક્યાંક ને ક્યાંક અમારા બંનેની બહુ મેળાપ થઈ ગયો હતો. અમે બંને, મતલબ મને બહુ સારું, ઉંમરમાં મારા કરતાં મોટા છે પણ ખેંકા લાગો. હા, મતલબ સિંગલ અડ્ડી હતા. અત્યારે તો ભંફુ થઈ ગયા છે, પણ ત્યારે તો સિંગલ અડ્ડી હતા. અને આખો સ્ટાફ ને બધા અમે કહેતા કે આ બેન જીવનમાં ક્યારેય જાડા નહીં થાય, આવી વાત ચાલી. ખાય મારા જેટલું છે આખા ગામનો, પણ તો એ સિંગલ અડ્ડી હતા. જોવો મને એમની બીક નહીં લાગતી. તો પછી મારી રશ્મિકાબેનની જોડી, મતલબ કામ બાબતે બધી રીતે અમે બહુ જ એક્ટિવ હતા બંને. જે મને ના આવડે એમને આવડતું હોય, જે એમને ના આવડે મને આવડતું હોય. હું ડેટાને બધું મેનેજ કરવામાં બહુ સ્માર્ટ હતી, અને એ બી, મતલબ વિઝિટમાં જવું, કાઉન્સલિંગ કરવું, એ બધામાં એ બી બહુ સ્માર્ટ હતા. અમારા બંનેના પેશન્ટ હોય, LFU અને મિસ પેશન્ટ, તો અમે બંને સાથે મળીને એમને કવર કરતા. અને મને આજ બી યાદ છે અમારા LFU ઝૂમમાં હતો જ્યારે હરીફાઈ હતી 8-9 ORWની વચ્ચે. તો અમારા બંનેમાં, મતલબ અમે બંને ટ્રેકિંગ સૌથી વધારે કર્યા હતા, કે એમનો પહેલો નંબર આવ્યો હતો સુરત લેવલથી, અને મારો અમદાવાદ લેવલથી પહેલો નંબર આવ્યો હતો. તો બહુ મજા આવી હતી. એમનો એવોર્ડ લેવા અમે બંને સાથે ગયા હતા સુરત, અને કે હું એકલી તો નહીં જ જાઉં, તાર સાથે આવવું જ પડશે. અને અમે બંને સાથે મળીને કામ કર્યું હતું આખો 1 મહિનો, જે મતલબ જજુમીને, બાપરે બાપ. અને ત્યારનો જે સ્ટાફ હતો, મતલબ અમારા ઉપર એમને બંનેને બહુ સપોર્ટ કરી રહ્યો હતો બધી રીતે. અને શું યાર, કેટલું દોડ કરતી, જપતી જ નહીં, મતલબ અલગ જ લેવલનું. આમ શું કહું તમને. અને મતલબ અમારા કાઉન્સલિંગ ઉપર અમારા PDPCને બહુ જ ભરોસો હતો કે આ લોકો સામ દામ દંડ ભેદ કંઈ બી કરીને પેશન્ટને સિવિલ સુધી પહોંચતું કરી દેશે, અને કરી જ દેતા. બહુ ઓછા પેશન્ટ એવા હતા કે જે LFU હોય તો પહોંચી ના શકતા, અથવા બિલકુલ ના પાડી દીધી, અથવા ડેથ થઈ જતા કેટલાક પેશન્ટ. તો નહીંતર તો વારો ચડાવી દેતા, મતલબ કંઈ બી કરીને, જે પ્રેમથી માને ને પ્રેમથી, જે સ્ટ્રીક થવા જેવું હોય ત્યાં સ્ટ્રિક્ટલી.
અને લાવતા. ઇવન અમે તો પેશન્ટોને એક્ટિવા ઉપર બેસાડીને લાવેલા છે, બોલો સિવિલ. હું રશ્મિકાબેન તો અમારું અલગ જ લેવલનું હતું. એમાં એક બા હતા જે ઘરડા હતા, એમની છોકરી પાર્લર ચલાવતી હતી, પણ એની પાર્લરની લાઈનમાં એની મમ્મીને મહિને એકવાર દવા લઈને આવતી. અને પછી અમને પહેલાં એવું હતું કે એમને કોઈ નથી, પછી અમને ખબર પડી કે એમનું જે 2-3 માળનું ઘર હતું એ પોતાનું એ છોકરીને આપી દીધું છે બધું આતે, તો એ છોકરી ધ્યાન નહીં આપે. તો શરૂઆતમાં 2-3 મહિના અમે બહાને લેવા જતા, લઈને દવા લેવડાવીને પાછા મૂકવા જતા. પછી અમને ખબર પડી, પછી અમે એમની છોકરીને કહ્યું, તમે અગર આટલા કાબિલ છો, એક દિવસ બી તમે નહીં ફાવડી શકો તમારા મમ્મી માટે, તો અમે સિવિલમાં તમારા નામથી કમ્પ્લેન કરશું કે એમના ફેમિલી મેમ્બર છે છતાં પણ એમને સાચવતા નથી. એમ કર્યું ને, ડરાવવાની વસ્તુ હતી. કમ્પ્લેન કંઈ ના કરો, અમે ડરાવતા એમ કર્યું. પછી એ બાને લઈને આવતા. પછી અમને ખબર છે 1-2 વર્ષ પછી બા પ્રભુના ઘરે જતા રહેતા, બહુ ઉંમર લાયક હતા. એમનો ફોટો હશે ક્યાંક ને ક્યાંક મારા જૂના ફોનમાં. આવા બહુ જ પેશન્ટ હોય જેને રાત્રે અમારે એડમિટ કરાવવાનું થાય ને, તો અમારી 3 જણાની ટીમ બનતી. એક હું, રશ્મિકાબેન ને પિંકીબેન ભાવસાર. અમારા 3ની ટીમ બને રાત્રે એડમિટ કરાવવામાં. અને રશ્મિકાબેન ફટ્ટું ફાલ્યું ત્યાં હોસ્પિટલમાં જ્યારે મને લોહીવાળાને તે ગભરાઈને બેસી રહ્યો બહાર બાકડે. એ કેમ આવતા ખબર, નાઇટમાં મારું ધ્યાન રાખવા, કે મતલબ હું સેફ રહું. એટલે એ પોતે કંઈ કરે નહીં, એ પોતાને પાણી ના પીવે. પહેલી વસ્તુ તો હોસ્પિટલમાં ખાય નહીં કંઈ, ચા ના પીવે, અને એ ના પીવે એમના વાદે હુંય ભૂખી રહું. તો ખાલી બેસે હો, જોડે ફરે, માસ્ક પહેરીને બધે હાથે. અને પછી બધું પતે એટલે પછી હું જે દિવસે નાઇટમાં અમે કોઈ પણ પેશન્ટને એડમિટ કરાવવા ગયા હોય તો પછી એમના ઘરે જ હું જતી રહેતી, કૃષ્ણનગર સિવિલથી ડાયરેક્ટ. ત્યાં સૂઈ જાઉં, પછી સવારે મસ્ત ફ્રેશ થઈને પછી ઘરે આવી જતી, અથવા ડાયરેક્ટ ઓફિસ જવાનું એટલે ડાયરેક્ટ ઓફિસ જતા. તો એવી જોડી અમારી. એમાંનો એક પ્રસંગ મને કાલ બહુ જ યાદ આવતો હતો. એમાં એવું હતું કે ત્યારે આ ગ્રામ સભાઓ થાય, તમને બધાને ધ્યાન હશે ગામડાઓમાં. એ ટાઈમે ગ્રામ સભાઓનો મતલબ માહોલ ચાલી રહ્યો હતો. અને એક વર્ષમાં એકવાર કંઈક થતું હોય છે ગ્રામ સભાઓ ગામડાઓમાં. અમને બી ત્યારે ખબર પડતી કે આવું થતું હોય. પાછ 2016 અથવા 17ની 16ની શાયદ. હા. અને અમને તો સવારે આખી ટીમને જાણ કરવામાં આવી કે ભાઈ આવી રીતના ગ્રામ સભાઓ ગામડામાં કરવાની છે. અમદાવાદમાંથી વિરમગામ, સાણંદ, એ બાજુના બધા મતલબ બાવળા ને બોપલ ને એ બાજુના જે ગામડાઓ છે ત્યાં ગ્રામ સભા કે થવાની છે. અને આખી ટીમને બધાને 2-2ની ટુકડી બનાવી અને બધાને 10-10, 15-15 ગામડા સોંપવામાં આવ્યા કે કયા દિવસે ક્યાં ગ્રામ સભા હશે. એમ કરીને 2 દિવસની એક્ટિવિટી અમને સોંપવામાં આવી હતી. સવારે અમને કહેવામાં આવ્યું, મને આજ બી છે, બપોરે 11-12 વાગે હું રશ્મિકાબેન અમને આપે હતા વિરમગામ બાજુના ગામડા. અમે બંને 11-11:30 વાગે નીકળી પડ્યા એક્ટિવાને ફૂલ ડેકી કરાવીને. હાય જે સફર, આખા ગામનો તડકો પણ જો અમને આટલો તડકો લાગે. મને યાદ છે એક દિવસમાં અમે 5-5, 4-4 ગામડા કવર કર્યા હતા. અને જે રસ્તાઓ તો માણ્યા હતા, તો મને એટલા બધા ફોટા છે મારા જૂના ફોનમાં. અને ત્યાં ગોરસ આંબલીના જ્યાં ઝાડ આવે ને ત્યાં ઊભું રહી જવાનું, ઢેખાડા મારવાના, ગોરસ આંબલી પાડવાની. આંબલીના ઝાડ દેખાય ત્યાં ઊભું રહેવાનું, આંબલી પાડવાની. આખા રસ્તે જ્યાં સારું વાતાવરણ દેખાય ઊભા રહી જવાનું, ફોટા પાડવાનો, વિડીયો બનાવવાનો. ત્યાં તો અમારી બંને જોડે જૂના જ ફોન હતા, મતલબ આટલી બધી હાઈ ક્વોલિટીવાળા વિડીયો ફોટો બી ના પડે. અને બધા ગામડા હવે 4-4, 5-5 કવર કર્યા હતા. એમાં એમ એક શિડ્યુલ અમારા પીડીપીસી મળી ગયું હતું, અમને આપી દીધું હતું કે આ ગામમાં આટલા ગામોમાં આજે ગ્રામસભા છે. તો પછી અમે જતા, ગ્રામસભા ચાલુ હોય તો સ્ટેજ ઉપર કે પછી ત્યાં ઊભા રહીને જે અમારું એનજીઓનું કામ હતું, HIV TB વિશે માહિતી આપવાની, અમે શું કામ કરીએ છીએ, એનાથી બચો કઈ રીતે, એની સારવાર લો, એને પ્રોટેક્શન કઈ રીતે રાખી શકો, એ બધી માહિતી અમે બંને વારાફરતી સ્ટેજ ઉપર આપતા. એટલે ગામના લોકોને એના વિશે માહિતગાર એક સાથે જથ્થાબંધ થઈ શકે. જે સ્ટેજ ઉપર ઊભું હોય એની જગ્યાએ બીજું વિડીયો ફોટો ઉતારી લે. ગામમાં જવાનું, સરપંચશ્રીને મળતા, તલાટી હાજર જ એમને મળી લેતા.
આંગણવાડીમાં, હર્બલ સેન્ટરમાં, આશાબેન વર્કરોને બધાને એક ગામમાં બધાને મળીએ, બધાના નામ લઈએ, જે મોબાઈલ નંબર આપે આપણા મોબાઈલ નંબર લઈએ, પછી ગ્રામમાં મંડળો ચાલતા હોય એમને મળતા, એમને માહિતી આપતા, અમારી જે સંસ્થા ચાલી રહી હતી વિહાન એના વિશે માહિતી આપી. આવી એક્ટિવિટી કરવાની ગામમાં અને જે મજા આવે ને પછી મતલબ અમે તો બહુ સ્પીડમાં કામ પતાવી દીધું હતું, કારણ કે શક્યતા થતું હતું બી એમ કે અમે એક દિવસમાં 2 કે 3 ગ્રામ સભા ચાલુ હોય ને પહોંચી શકતા હતા. 2 ગ્રામ સભામાં તો મને યાદ છે ત્યાર સુધી અમે પહોંચે ત્યાં બધું પતી ગયું હતું, એટલે અમે એક આંકડાકીય માહિતી લઈ લીધી હતી અને પીડીપીસીને જાણ કરી દીધી કે આટલા લોકો છે અને આવી રીતે થયું છે. તો પછી એ કે કંઈ વાંધો નહીં, અમે મારા પેમ્પલેટ ને બધું હતું એ ત્યાં આપીને આવતા. હવે આ તો રહી કામની વાત, પણ આ કામમાં આખું અલગ જે અમે એન્જોય કર્યા હતા ને એ 2 દિવસ, મતલબ આજ બી હું રશ્મિકાબેન એ 2 દિવસ આજ બી યાદ કરીએ કે કેવા આપણે ગયા હતા. અને મતલબ ત્યાં તો કેવું, અને પાછું શું અમે ખાવાનું ભૂલી ગયા હતા, એટલે કે ખાઈને નીકળીએ એટલું સ્પીડમાં, અને કામનો જે જોશ અમારામાં. પછી તો જે ગામડાઓમાં જે નાના નાના ગલ્લા દેખાય ત્યાં પડેકા લઈને હું તો મતલબ મને બહુ ભૂખ લાગે ત્યાં સુધી અહીંયા ઊભા બધે ઊભા રખવડાવું, 2-3 પડેકા લઉં, ખાઈ જાઉં અને પછી આગળ. અને જે મતલબ નાની નાની સાંકડા રસ્તા, ગલીઓ અને એકદમ શામ રસ્તા, જે એક્ટિવા લઈને અમે ફરી, એમને પાછી એક્ટિવા આવડતી નહીં એટલે મારે જ ચલાવવાની, અને આખા રસ્તા જે એટલે અમે બે એન્જોય કર્યું છે ને. અમે બંને, એમને મારાથી પ્રોમિસ લીધું છે હમણાં જ હું બીમાર પડીને એને પછી ગમે થાય તારે સારું થઈ જવાનું છે, અને તારે ને મારે આપણે બંને ગમે ત્યાં આવી રીતે રખડવા જતું રહેવાનું છે એક દિવસ, મસ્ત તારી એક્ટિવા લઈને. સારું, એટલે હવે મને જેવું સારું થશે ને અમે બંને ક્યાંક જતા રહીશું ફરવા. અને 2 દિવસ, અને જે 1-2 ગામડા હતા ત્યાં જે રસ્તા ઉપર ગોરસ આંબલીના ઝાડ, અને અમે બંને જે આવડા નવડા ઢેખાડા મારી ગોરસ આંબલી પાડીએ, એમાં પાકી કરતી તો કાચી જ પેઠી પડતી હતી, પણ તમે માનશો નહીં, અમે એવા ભૂખા થયેલા કે અડધી કાચી પાકી ટટકાઈ જ જતા, અને શું પાચન ક્રિયા અમારી ચાલતી જમાઈ થઈ જતું, કંઈ થાતોય નહીં. એ હસીન દિવસો, એ મજાના દિવસો તો હવે પ્રભુના આવતા ભવે મળે, બાકી તો બહુ જ મજા આવતી, બહુ જ. અને એ 2 દિવસ તો અમે એટલા માણ્યા હતા, અને ફોટા પાડીને અમે તો જે ઓફિસ, બધા તો કંટાળી ગયા હતા, કારણ કે બધાને રસ્તા ના મળતા. હા, તે પણ અમારા બંનેનું દિમાગ એવું દોડતું ને, અમે બધું મેપના આધારે નહીં, જ્યાં જતા ને અમે જે રસ્તા મળે ને પૂછવાનું. અડધી વાર તો હું હાથથી કરીને કેવું કરું, આટલે પૂછ્યું ને 1/2 કિલોમીટર જેવું કોઈક મળે જ પૂછવાનું, મતલબ મજા લેતા. એટલું એન્જોય કરતા રસ્તા માણેલા છે, પૂછો નહીં વાત. તો અમે બંને જલ્દી મને સારું થઈ જાય એટલે પાછા ક્યાંક જઈશું રખડવા આવી રીતે ને. અમે બંને બહુ જ રખડતા, અમે સાથે જોબ કરતા ત્યારે બહુ રખડતા. પછી જોબ મૂકી દીધી પછી બી જેમ કે ક્યાંક સ્ટાફનું કોઈક હોય, કોઈના ઘરે મળવા જવાનું હોય, કોઈ બીમાર હોય કે યા તે અમને સમાચાર મળે કોઈ કારણસર જવાનું થાય, તો અમે બંને જ એક્ટિવામાં જઈએ અને જે એન્જોય કરીએ. હાય શું મજા આવતી, બહુ જ. અને ખાવા પીવામાં તો પાણીપુરી તો ટાળવાની જ નહીં, એક દિવસ નહીં ટાળવાનો. હું ને રશ્મિકા, અમારી બંનેની ટીમ. પછી અમારી ટીમમાં ધીમે ધીમે બધા જોડાણા, જેમ કે દિલીપભાઈ જોડાણા, પાર્થિવ જોડાણો, મતલબ પછી અમે લોકો એક ટીમ બનાવી અને અમે લોકો જે રખડતા, હાય, અને બાપ રે બાપ, બહુ મજા આવતી. પછી મારા દિલીપભાઈના લગ્ન થઈ ગયા, પાર્થિવના લગ્ન થઈ ગયા, બધા પોતાના જીવનમાં બંધાઈ ગયા ધીમે ધીમે. બધા જોબ છોડી દીધી હતી બધાએ, ભાઈ જ્યાં આગળ મોકા મળે એટલે બધા જોબમાં આગળ વધી ગયા. હવે એના સિવાય બી એકવાર જ્યાં હું અત્યારે જ્યાં જોબ કરું છું ને, કરું છું કે બાપા કરતી હતી ને, જે લાસ્ટ એનજીઓમાં જ્યાં દિવ્યાંગો માટે કામ કરતા હતા, તો મારે એક લેટર પેડ આપવા જવાનું હતું સંસ્થા વતી ખેડા. તો મને તો ઓફિસ ગઈ, મને 10 વાગે કહેવામાં, 10-10:30 મને કહેવામાં આવ્યું. ફોન મૂકીને મેં ડાયરેક્ટ રિસ્પિકાબેનને ફોન કર્યો કે બેન ખેડા જવાનું છે, ક્યાં છો? કે દુકાન ખોલું છું. અને ભાઈ હું લેવા આવું છું તમને, ચાલો મારી સાથે, હું એકલી પડું છું, મારી સાથે ખેડા આવવાનું છે. બિચારાઓને દુકાન ખુલેલી બંધ કરાવડાવી
અને પછી છેક પાલડીથી અમને કૃષ્ણનગર લેવા ગઈ અને ત્યાંથી અમે ખેડા ગયા. ત્યાં લેટર પેડને આપવાનું ખાલી મિનિમમ 20-25 મિનિટનું કામ હતું. લેટર પેડ આપ્યો, વાત કરી, ઓસી કોપી લીધી, બંને જગ્યાએથી રિસીવ કરી અને બસ પછી અમે રિટર્ન થયા. એટલે એ બી રસ્તો એટલો તડકો, પણ જે અમે બે એન્જોય કરતા કરતા અને જૂની વાતોને યાદ કરીને જે બાપ રે બાપ એટલી ખુશી મળે, હવે આનંદ જ અલગ હોય. અને એમાં મતલબ એજમાં મારા કરતાં મોટા છે, મેરિડ છે, એમની વાતો આખી અલગ. હું એમને બહુ હેરાન કરું, બહુ જ હેરાન કરું અને બહુ ફરતા. અને હવે બી મતલબ હમણાં સુધી હું વિઝિટમાં ગઈ હોય ને કૃષ્ણનગર, તો એક બી દિવસ એવો ટાળવાનો નહીં કે હું રશ્મિકાબેનને મળવા ના જાઉં. અને એમના ત્યાં એક દાળવડાવાળાની શોપ હતી. હું બોલકણી આખી ગામની. એટલે ભાઈના દાળવડા બહુ ટેસ્ટી. એટલે હું જાઉં ને એટલે ભાઈ શું દાળવડા બનાવો યાર. એ ભાઈને બીજું કંઈક લાગતું તો હું વખાણ કરું તો લાગે તું જપ મારી માં. તો એક વખત તો કેવું થયું, અમે વખાણ કર્યા પછી સેકન્ડ ટાઈમ અમે ગયા તો અમે ઊભા રહ્યા. એમને મને કીધું હતું કે આ વખત તું કંઈ જ બોલતી નહીં, ચૂપ રહેજે. મેં સારું થયું. એમ કે ભાઈ ડુંગળી કાપતા હતા તો ઓછી નાખી, મેં થોડી વધારે નાખજો ને, તમે થોડું ઓલું મસાલો ભભરાવો છો ને બહુ સરસ લાગે ડુંગળી. કે હા આપણે ભાઈ તો ચાલુ થઈ ગયા, આપણે સ્પેશિયલ મસાલો બનાવીએ. હા તે અહીંયા મારા 2 ઘર છે, પેલી સામે 4 વ્હીલ ઊભી એ મારી છે. રશ્મિકાબેન કે મારી માં તું જપ, બોલો બીજું કંઈક જ સમજે છે. આવી નફટ હું. એ તો સારું, હવે નહીં બોલ. એના પછી જ્યારે બી દાળવાળા 2-3 વાર લેવા ગયા પણ હું કંઈ જ નહીં બોલ્યું, ચૂપ જ રહેતી. તો કંઈક આવું અને આવી મસ્તી ખોરવું. અમે બધે હળીઓ કરું. પછી હું એક ઓ ગોડ, એટલું મતલબ અમે એટલું ફરતા. પછી મારે કંઈ બી એ બાજુના પટ્ટામાં કંઈ બી લેવું હોય, જેમ કે મારે કોઈ ઘોડો લેવો હતો, જે સ્ટેન્ડવાળો ઘોડો હોય, કપડાં મૂકી શકીએ આપણે, લોખંડના આવે છે, તો એ લેવો હતો મારે. લેવાનો તો ઓફિસ માટે થઈ, પછી ત્યાંથી કેન્સલ થયું. પછી મેં જ રાખી લીધો, ખરીદી લીધો હતો એટલે પછી મેં રાખી લીધો. અને તોય બી અમે લેવા ગયા હતા. કેટલી દુકાને ફર્યા, ભાવ કરાવે પછી લીધો. એ બધી મજા જ કંઈક હોય. અને નોર્મલી કૃષ્ણનગર બાજુની બધે પકોડી અમે બંને ખાતા. બહુ જ પકોડી સૌથી વધારે ખાધી છે. પછી ઉનાળામાં જ્યારે ફરતા ને અમે વિઝિટોમાં ને એમાં, તો ખાસ કરીને જુઓ ને સિકંજી બહુ પીતા. અને એ બાજુ બહુ મળે સિકંજી, સોડા. હું સોડા પીતી, એ લીંબુ શરબત પીધો. અને આમ શું કહેવાય, એમને કંઈ ખાવું હોય ને તો શું મને નહીં ભાવતું, એ નહીં ખાવામાં મન નહીં. ખાય એટલું જેટલું હું ખાઉં ને એટલું જ ખાય હોય. એ નહીં ખાવું કરે. અને હું એમને એક બાબતે બહુ હેરાન કરું કે તમે તમારા સાસુને બહુ હેરાન કરો, તમે ત્રાસ ના આપો બિચારા માસી. એટલે હું બહુ જ એમને અને જઉં ને તો એમની સામે જ એમના સાસુને કહું આવી બહુ કેવી તમને મળી નહીં, બહુ હેરાન કરે. અરે માસી. હું તો હોય ને આમની સાસુ કહું એક દિવસ ના રાખું આ બેનને. એટલે ભાઈ એ મને ચિલ્લાવે અંદર, તું આ બધું શું ઝઘડા કરાવે કે. હું તો તારા જીજુને કહું, અમે જીજાને તમે રાખ્યા આમને નહીંતર કહું કોઈ રાખો નહીં. મેં કીધું બહુ હેરાન કરું બધા, બહુ જ. એક હું જ છું જેમની હું આવું બધું મજાક ઉડાડી શકું, બીજા કોઈની તાકાત નહીં. અને એ બી મને બધું દાટી શકે, એટલે બધું મને બહુ બોલી દે, કંઈ બી ગુસ્સે થઈ શકે, મને દાટી શકે. એ હંમેશા મને કહેતા કે તું તારી માટે સેવિંગ કર, કંઈક હું બહુ ખોટો ખર્ચો કરતી, અમે બંને સાથે જોઈએ તો મને હંમેશા કહેતા તું તારી માટે કંઈક સેવિંગ કર, તારી માટે કંઈક બચાય, તો આવી રીતના આડાવડા પૈસા ના વાપરીશ, બધા પાછા ના વાપરીશ. આ બધું બહુ સમજાવતા મને. અને હું અતિશય ખર્ચાવાળી, જેમ કે એક ટી શર્ટની જરૂર હોય તો 2 ખરીદી લેવી એવું. અને ખાવા પીવાનું બહુ જ મતલબ ચાટકુડી બહુ, તો મને હંમેશા સમજાવતા. અને અમને બંને શું કહેવાય, સુરેખા માતા અને રશ્મિકા માતા. અમારા ઓફિસમાં એવું કહેવામાં આવતું, 2 માતાઓ. મને ભેગીઓ થઈએ ને એટલે પતી જ જાય. કામ બાબતે બી બંને ભેગી થઈ એટલે કોઈ મને કહેવું ના પડે. પછી કામના ટાઈમે કામ,
મસ્તીના ટાઈમે મસ્તી. પછી એ મારી માટે હંમેશા ટિફિન બનાવીને લઈને આવતા. તો અને એમના હાથની એક ચટણી એ બનાવે છે બહુ જ મસ્ત. ખબર નહીં કઈ રીતે બનાવે, ટામેટા બધું તતડાઈને. અને એ ચટણી આખા ઓફિસમાં એમની ફેમસ હતી, બધાને બહુ ભાવતી. હમણાં જ્યારે મારી બીજી વખત હમણાં ખબર કાઢવા હતા મેં એમને કીધું હતું તો તમે મારા માટે ચટણી બનાવીને લઈને આવજો. કીમો આપે મને ચોથો દિવસ થયો હતો તોય તો કેવી સાંભળવી પડી હશે મારે, બંધ થઈ જાઓ ચટણી વાળી એક પડશે તને. તમારા જીજુ હતા ને એટલે તો બચી ગઈ હતી, નહીં તો બહુ વધારે દાંત પડી જાત. તો મેં કીધું મને ચટણી બનાવીને ખવડાવજો ને. હવે એક ટામેટું નાખે, બીજું મરચું ને એ બધું નાખી મસ્ત તતડાઈ. પણ એમના જેવો સ્વાદ મેં પોતે બી બનાવવાની ટ્રાય કરેલી છે પણ નહીં બનતી, અને તીખી બી નહીં બનતી. એ જે ચટણી બનાવે ને એટલી તીખી નહીં. પછી મને યાદ છે એમનો બબુડો નાનો હતો ત્યારે એના બર્થડેમાં અમે જતા, મતલબ 2015થી લઈને, એ બહુ જૂના નથી, મારા પછી 3-4 મહિના પછી જોબ આવી ગયા હતા અને અમે બંને સાથે જ કામ કર્યું. છેલ્લે એમને એક વખત છોડી બી દીધી હતી, હેલ્થ ઇશ્યુ હતો તો વિહાન પ્રોજેક્ટ બીજી એનજીઓમાં ગયો તો મેં એમને જબરજસ્તી પાછા લઈ ગઈ તમે આવી જાઓ. પછી બી એમને ખાસો ટાઈમ જોબ કરી, પછી એમના કટલરીનું પોતાનું ધીમે ધીમે ચાલુ કર્યું સાઈડમાં, ને સારું ચાલ્યું એટલે જોબ પછી રાજી ખુશી એમને મૂકી દીધી. એમને મૂક્યા પછી તો મેં ખાસું 2-2.5 વર્ષ જોબ કરી હતી એ જ એનજીઓમાં. એમ કે બહુ એન્જોય કરતા અમે. ખાવામાં તો બંને ચાટકુડા, સાથે જ ખાવાનું ક્યાંય જવું હોય એનું ખાસ કરીને એમના ઘરે બહુ રહેતી. જ્યારે બી મન થાય રાત રોકાઈ જવાનું. એમના સાસુ બી એટલા દિલદાર, મતલબ હું ગઈ હોય કંઈ પણ કહીએ ખાવાનું બનાવી દે. એ મારા જીજુ બી એવા દિલદાર, મારે જે બી ખાવું હોય ને તો હું કહી દઉં જીજુ જે દિવસે રોજ આ લેતા આવજો ને જીજુ પેલું લેતા દહીં પૂરી લેતા આવજો ને આ લેતા આવજો, અને એવું કરતા. પછી એકવાર એવું થયું હતું કે મને દાઢ દુખતી હતી, અને ના દાઢ પહેલાં દુખતી નથી. હું પાર્થ અને રશ્મિકા બેન, એ દિવસે પાર્થ સાથે અમારી પહેલી મુલાકાત હતી, નવો ઓવરડબરીમાં આવ્યો હતો. તો આ બેન એને મને પૂછ્યા વગર ફિલ્ડમાં એને એકલા લઈને જતા રહ્યા હતા. મને ખબર પડી તમે મારા વગર તમે કોઈ સાથે ફિલ્ડમાં ગયા જ કેમ? અરે કે બાપા ઓફિસમાંથી કીધું છે અને કામ શીખવાડવાનું, તમે લઈને ગયા જ કેમ કોઈ છોકરાને? મારા સિવાય બીજા સ્ટાફ સાથે અમે બંને તો લડી પડ્યા. તમે છો ક્યાં? એ હતા અમરીવાળી. અને હું તો એટલી ગુસ્સે થયું, તો પહોંચીને તો પેલો પાર્થ એ ટાઈમે ગભરાતો હતો મારાથી કે અરે ભાઈ ત્યાં જઈને સાઈડમાં લેજો ને તો બહુ લડી. તમે આવી રીતના લઈને નીકળ્યા જ કેમ? કોઈ બીજાની સાથે તમે નીકળ્યા જ કેમ? આપણા બંને તમે ટીમ કેમ તોડી? પછી મેં પેલો છોકરો બિચારા ભાઈ મને બોલાય કેમ છો બેન આ તે બધું, એટલે મને સારી રીતે એને બોલાય. મને લાગી કે ડાયો ગરીબ છે એ સારું. પછી અમે ચોળાફળી 3 જણાએ ખાધી. ચોળાફળી મને બહુ ભાવે, એના કરતાં વધારેની ચટણી મને બહુ ભાવે. મેં 4-5 વાટકી ચટણી ખાઈ લીધી. ચટણી હતી ખાટી મીઠી. હવે થયું એમ એના કલાક પછી મને દાઢ દુખવા ઉપડી. પછી અમે એવું થયું કે એ લોકોનું ઓફિસ જવાનું હતું, મારે ફિલ્ડમાં જવાનું હતું. તો હું મારા કામે જતો રસ્તામાં પછી મેડિકલ સ્ટોરેથી મેં એક દવા લીધી. દાઢનો દુખાવો તો મટી ગયો, પણ 1.5 કલાકમાં મને આખા શરીરે રિએક્શન આવી ગયું અને બધે ઢીમચાને ખંજવાળ ઉપડી. આ બધી વાતમાં થતાં 6-6:30 થઈ ગયા. મેં રશ્મિકાબેનને ફોન કર્યો, મને કંઈક થઈ રહ્યું છે, તમે ક્યાં છો? કે હું ઓફિસ છું, ઘરે આવો અને દવાખાને જવું પડશે. હું જે ઘરે પહોંચીને ખંજવાળું ને, શિયાળાનો ટાઈમ હતો, સ્વેટર ફેંકી દીધું ને, જીજુ હતા ને જીજુને રડવા લાગી. જીજુ તરત ગભરાઈ ગયા મને ઉપાડીને. જીજુ પછી એમના 2 ફ્રેન્ડો ત્યાંના, એમાંથી કદાચ હિમાંશુભાઈ હતા કે કોઈક હતું, મને યાદ નથી. એને એમના મમ્મીને બધા મને દવાખાને લઈ ગયા. તરત મને ઇન્જેક્શન આપ્યા, પહેલાં ખંજવાળ મટવાના બાટલા ચાલુ કરી દીધા, કારણ કે બહુ જ બધા ઢીંચા થઈ ગયા હતા. પછી ત્યાં સારું થયું. પછી ઘરે મને લઈ ગયા, નાહી મસ્ત, મને સુવાડી નાસ્તો વસ્તો કરાયો, દવા પીધી, પછી હું સૂઈ ગઈ. તો આવી બધી હાલત હતી. અને હું એટલી અડવતરી કંઈક ને કંઈક કરી દઉં ભાઈ એનું નિવારણ નાખું એમના માથે. આમ થયું ઓફિસમાં બી, મતલબ કોઈ જોડે ઝઘડો થઈ જતો ને તો હું ભાઈ રીસાઈ જાઉં, આમ થઈ જાઉં અને બબડ કરે એટલે પછી એમને બોલાવે, મને દાટવા, પછી એ મને સમજાવીને પછી ચૂપ કરાવે અને પછી મને મારું સમાધાન કરાવે. આવો ત્રાસ હતો. બહુ એન્જોય કર્યું. ત્યારે અમે બંને સાવ નવું શીખ્યા હતા. જ્યોતિબેને નિકિતા અમને બધું કામ શીખવાડ્યું. ક્યાંક કહીએ તો શરૂઆતમાં અમારા ગુરુ કહેવાય.
એમને બધું શીખવાડ્યું. પછી મીનાક્ષીબેન વ્યાસ, દામિનીબેન, પિંકીબેન, એ બધું અમારી જે ટીમ હતી જૂની, એ બધું અમને બધું કામ એમને શીખવાડ્યું. મારો સ્વભાવ ત્યારે સાવ બાળક જેવો, મતલબ બહુ જ એકદમ નાનકી હું આખા સ્ટાફમાં, એટલે બધા મને બહુ સાચવતા. બહુ ઝઘડાડી બહુ હતી, ગુસ્સે બહુ જ થઈ જતી, રીસે બહુ જ હતી નાની નાની વાતે. અત્યારે બી એવું કરું, પણ અત્યારે ખાલી નિમેશજી સાથે. મારી મમ્મી જોડે બી હું ગુસ્સે થઈ જાઉં, નારાજ થઈ જાઉં, પણ નિમેશજી જોડે બસ. બીજા કોઈ ઉપર હવે એ બધો હક જતાવવાનું બધું કરવાનું મન નહીં થતું. પણ આ રશ્મિકાબેનથી તો આજ બી નારાજ, વચમાં એમનાથી નારાજ થઈ ગઈ હતી તો ફોન નથી ઉપાડતી. તો મેં કે થયું છે નવા કપડાં લઈ આવો તમે. ચાલ મારી માં તને નવા કપડાં લઈ આપું. એમને એમ જ એમને એમ જ મારા આવા અખતરા, પપ્પા લઈ આપું, ચાલ તારે જેટલા લેવા એટલા. પછી એમને કીધું મેં ના હવે નહીં લેવાય, તો મારે જ્યાં લેવા છે ત્યાં લઈ આપવાના હતા, હવે નહીં લેવા. એમનું આખું કાર બધીનું અલગ જ. અને ક્યારેક ક્યારેક એમને મારો એક એવો બી સમય આવ્યો હતો કે ફાઇનાન્સલી ધીમે 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 મારામાં સમજણ નથી, એટલે હું સાચવી નથી શકતી. 2017માં મારા માસીનું મામેરું અમે ભર્યું, તો પરિસ્થિતિ બહુ આકરી આવી ગઈ. બહુ સપોર્ટ કર્યો, મારી ટીમ બધાએ બહુ સપોર્ટ કર્યો. રશ્મિકાબેને મને એક વસ્તુ હંમેશાથી શીખવાડી હતી કે ગમે ત્યાં જગ્યાએ, બધી જગ્યાએ ઢળી ના જઈશ, ભાવુક ના થઈ જઈશ, બધાને હૃદયની વાત ના કહી દઈશ, થોડી મતલબ તારી માટે સેવિંગ કર, મતલબ સમજદાર થાવ, થોડો બચપનો કાઢ પોતાનામાંથી. અને બીજું કપડાં પહેરવાનું ભાન રાખ, દુપટ્ટો ઓઢી રાખ, હરખી બેસ. બધા જોડે હસી મજાક ના કરવા લાગ, બધા સરખા ના હોય. તો આ બધું હતું. બીજું જ્યાં સુધી મેં જોબ કરી તો મને ખાસ કરીને એકલી ક્યાંય મતલબ ત્યાં હોય વિઝિટ અમારા એરિયાની આસપાસની 8-9 કિલોમીટરની તો અલગ વસ્તુ છે. બાકી દૂર જવાનું હોય તો લિસ્ટ મળે એટલે ટિક કરી દે કે આ વિઝિટોમાં આપણે બંને સાથે જઈશું. અને એમની બી કેટલીક એવી વિઝિટો હતી કે જ્યાં અમે સાથે જતા. પણ એમની વિઝિટોમાં તો જાઉં તો જેટલા પેશન્ટના ઘરે જઈને ત્યાં હું વાતે વળી જાઉં કલાક કે કંટાળે ઊભી થાવ. હવે પછી મેસેજ કરું ઊભી થા, ચાલ ઊભી થાવ. એ બધી સારું ચાલો. અને પેશન્ટોની વિઝિટોમાં જઈએ ને મતલબ તો એમને ગુસ્સો આવે, બધા જગ્યાએ કંઈ ઠંડુ ઓફર કરે, પાણી ઓફર કરે, હું ના પાડું. અને એમને ઓછું ગમે અને હું તો તરત પી જ લઉં. તો એ વાતે બહુ જ ગુસ્સે થતા. એટલે યાર ખોટું ના લાગે એમને, એટલે પી લેવાનું, બીજું કંઈ નહીં. તું જાને કે અહીંથી નવરી બધી જગ્યાએ આટલું મોટું પગ ડગલું ભરાઈ જાય, એમને પડી ના જવાય. તો મતલબ બહુ અલગ જ મજા આવતી. અને હું તો બહુ નવા કપડાં પહેરતી. અમે બંને લાલ દરવાજા ફરવા બી બહુ જ જતા, એટલે ખરીદવા માટે નહીં. હા પંખો શું બનાવે? લાપસી. તો લાપસી તું બનાવે, ધીમે ધીમે ધીમે, નહીં ત્યારે બળી જશે નીચે. ગરમ કરે એવું કહેવાય, બનાવે. તું બોલો. તો અમે લાલ દરવાજા બહુ ફરવા જતા. લાલ દરવાજાની એક જગ્યાની મસ્ત પકોડી છે, એ અમે બહુ જ ખાતા. એક ભાઈ હતો ને એની મતલબ બહુ સારી આવતી હતી. અમે જતા. પછી લચ્છી બહુ ખાતા અમે બંને, બહુ જ મજા આવતી. લચ્છી ને લસ્સી. આ બધા ડખા છે એમ ચાલ્યા કરે. એ મોજ તો હવે પ્રભુ જાણે ક્યારે પાછી મળશે. પણ અમારે બંને જવાનું છે ફરવા. અમારી યાદો બાપરે, અમારા કેટલાક એવા દુઃખ ભર્યા બી મુમેન્ટ છે, સુખ ભર્યા બી મુમેન્ટ છે જે અમે સાથે માણ્યા છે. પછી તો હું જોબ બદલી દીધી, મારા નવા ફ્રેન્ડો થઈ ગયા અને ક્યાંક જૂના જ નવા મળી ગયા. મેં બહુ ખાસ કોઈ મારા નવા ફ્રેન્ડો રહ્યા નહીં. સ્ટાફમાં ઘણી તો રશ્મિકાબેન હતા અને કાજે ભણતા હતા ત્યારથી લઈને તો હજુ સુધી. બાકી મેં જલ્દી થોડો ટાઈમ સંબંધ બંધાય મારા, પણ ફ્રેન્ડમાં તો બહુ ને બહુ પેટની વાતો મારી બધે ખુલે તો રશ્મિકાબેન જોડે ને બીજા મારા જે સારા રિલેશન હતા, જેમ કે મારા નિમેશજી છે, બધું પેટની વાત ખુલે. કારણ કે મેં એક વસ્તુ અનુભવ કરી લીધો કે બધે હૃદયની વાત મૂકવાની મજા નથી. મજાક ઉડાડી જાય લોકો, હા તે ઢીકણું ફલાણું. બાકી રશ્મિકાબેન એક એવા વ્યક્તિ છે કે
મને બધા તો એમ મને ઓફિસમાં એવું તાર માં છે નહીં, તાર બીજી માં. મેં તો હા મારી બીજી માં છે. એ રીતે મને સાચવતા એ બધી વસ્તુથી, માણસોને પરખ કરાવતા અને મતલબ સમજાવતા મને બધી વસ્તુને. એ બધી બહુ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી એ બધી. તો બસ આજે આ વિડીયો રશ્મિકાબેનને મારી યાદોને ડેડિકેટ છે. કેટલા મજાના હતી, એટલા રખડપટ્ટી કરતા ને અમે બંને. અને ઘણીવાર તો છે ને અમારે જેમ કે ઓફિસથી એમના ઘરે જવું હોય ને તો હાથે કરીને લોંગ રૂટ લઈએ, આમ ફરતા ફરતા જઈએ ઘરે. અને એન્જોય કરવાની વસ્તુ જ અલગ હોય. અને હું એટલી નફટ ઓફિસથી એમના ઘરે જવાનું થતું ને, તો જેમ કે અમે બંને જ થાકેલા સેમ કામ કર્યું તો હું જઈ જાઉં ને, બેન ખાવા બનાવો, બેન ચા બનાવો, બેન નાસ્તો લાવો. એ પોતે થાકેલા હોય તો એમ પાછી તો તું થાકી હું નહીં થાક, ના ભાઈ ચલો નાસ્તો લાવો, ચા આપો, હું ઓફિસથી જઈને આવી છું, હું થાકી ગઈ છું. મતલબ અલગ જ મજા હોતી અને એન્જોયમેન્ટ આખું બહુ અલગ હતું. હવે જવું છે એમની દુકાને મળવા. આજે હવે મન થયું છે તો હવે જવું પડશે. સરપ્રાઈઝ આપીશ એમને જઈને. એમની બી તબિયત હમણાંથી સારી નહીં રહેતી. એમને બી 2 વાર પગ ભાગી ગયા તો બંને, મતલબ એકમાં એક પગમાં સ્ક્રૂ લગાવેલા છે, એક પગમાં ઓપરેશન કંઈક થયું છે. એમને બી સારું નહીં રહેતું હવે, પણ જીવન છે, ચાલ્યા કરે. મને આ હાલતમાં એ જોઈ નહીં શકતા, મારી આંગળી બી નહીં જોતા હોય. દાટે મને કે તું કીમો બીમો લઈને ભાઈ મારા ઘરે બરે ના આવતી, હું તને નહીં જોઈ શકું. આવું કેવું પાછા તારે જે ખાવું પીવું કહી દેજે, નીચે તાર જીજુ આવીને આપી જશે એવું કે. હું નહીં આવું, તારી ખબર કાઢવા નહીં આવું. નહીં જોઈ શકતા આ બધી વસ્તુ. એ હોસ્પિટલનું પાણી, મતલબ હોસ્પિટલ એમને એક સ્મેલથી ખબર નહીં કંઈક એલર્જી છે પહેલાંથી, અને કે એમને નથી ભાવતું તે પહેલાંથી પાણીવાળી. તો એમને અમારે ક્યાંક લઈ જવા હતા ને ત્યારે બી તો અમારે ધ્યાન રાખવું પડે. પાણી ના પીવે 3-3, 4-4 કલાક સુધી. ઘરે જઈને પછી ના આવે, પાણી પીવે બધું. બટ આટલું ઠંડુ પાણી ના પીશ, ના એટલું ઠંડુ ના પીશ. બધી વસ્તુમાં આ તો એ બાકીને બહાર મૂકી દે થઈ જશે. નકરો બરફ જામેલો પીવે છે, લાડુ મૂકી દે તો થઈ જશે. તો માસી કોતર મને બી એક વાતમાં શરદી થઈ ગઈ છે. બાકી બસ આ વિડીયો મારી ને રશ્મિકાબેનની યાદોને કરું છું ડેડિકેટ. હમણાં એમને બી મોકલીશ. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રશ્મિકાબેન તમે નહીં હારા.